શ્રાવણ માસમાં ઉપવાસ કરતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત આરોગ્ય વિભાગ ફરાળી ચેવડા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે। શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સુરત આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી ચેવડાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી। ઉપવાસ દરમિયાન લોકો દ્વારા ફરાળી વસ્તુઓનું સેવન કરવામાં આવતું હોવાની આરોગ્ય વિભાગને અલગ અલગ ફરાળી ચેવડાના નમૂના લીધા હતા। લેવામાં આવતા નમૂનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય જેમ કે ફરાળી લોટ છે બધા તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કઈ લોટ? રાજગરાનો લોટ, મોરિયો, સિંગોડાનો લોટ, જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓના આજે નમૂના લેવામાં આવશે। નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે, પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે। શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે। आशीष पटेल, फूड सेफ्टी ऑफिसर, सूरत महानगरपालिका। हाल श्रावण मासनो पवित्र तहेवार चाली रह्यो होय छे। हिंदू मोटा भागे आ श्रावण मास दरमियान उपवास करता होय ने फराળી વાનગીઓનું કન્ઝ્યુમ કરતા હોય તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર તેમજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટ ઓફિસરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ફરાળી વાનગીઓ બનાવતી તેમજ ફરાળી લોટનું વેચાણ વિતરણ કરતી સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। આ ચકાસણી દરમિયાન ત્યાંથી વિવિધ નમૂનાઓ લઈને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે। જો એ નમૂનાઓમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।